આની વાત કરીએ તો સોનાની ચમક આગળ વધતા કોમેક્સ ઉપર ભાવ 3489ના સ્તરની પાસે પહોંચતા દેખાયા તો સ્થાનિક બજારમાં પણ નવા રેકોર્ડ્સ દર બન્યા છે અને સ્થાનિક બજારમાં સોનું 1 લાખ રૂપિયાથી થોડા જ પોઈન્ટ દૂર છે। સોનાના કારોબારની વિગતો સમજીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ક્યાંથી સોનાની કિંમતોને સતત સપોર્ટ મળી રહ્યો છે? સોનાની ખાસ કરીને વાત કરી લઈએ તો અહીંયા પણ આજે નવા રેકોર્ડ સ્તરની પાસે કામકાજ બનતું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને વળતર જુઓ, જે સોનામાં અત્યાર સુધીમાં આપણને બનતા દેખાઈ રહ્યા છે, તો 2025માં હાલ સુધીની વાત કરી લઈએ તો લગભગ 35%ના વળતર સોનામાં મળ્યા છે અને એપ્રિલ મહિનાની જો આપણે વાત કરી લઈએ તો લગભગ 12%ના રિટર્ન્સ સોનામાં આપણને આવતા દેખાયા છે। તો ખાસો એવો બુલિશ રન સોનામાં આપણે જોઈ રહ્યા છે। 4 વર્ષમાં કિંમતો જે છે તે આપણને બમણી થતી દેખાઈ રહી છે અને પ્રાઇસ આપણે જોઈ લઈએ તો જુઓ 2021 વર્ષ 2021 જે સ્થાનિક બજારમાં કિંમતો હતી તે 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આપણને રહેતી દેખાઈ હતી, જે અત્યારે વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 1 લાખથી થોડા દૂર આપણે અત્યારે કામકાજ કરતા દેખાઈ રહ્યા છે। પણ MCX પર લગભગ 98,000ની ઉપર 10 ગ્રામની કિંમતોનો ભાવ જે છે તે અહીંયાથી સોનાનો પહોંચતો દેખાયો છે। વાત કરી લઈએ જો 2023થી અત્યાર સુધીમાં રિટર્નની, તો 2023માં સોનામાં જે રીતે વળતર મળતા દેખાયા છે 15%ના રિટર્ન્સ આપણને 2023માં સોનાએ બતાવ્યા છે। 2024ની વાત કરી લઈએ ત્યાં 28%ના રિટર્ન્સ મળ્યા છે અને અત્યારે 2025માં જુઓ અત્યાર સુધીમાં 35%ના રિટર્ન્સ સોનાએ આપ્યા છે। તો વર્ષની કમ્પેરિઝનમાં જુઓ 2025નું વર્ષ સૌથી સારું વર્ષ અત્યાર સુધી સોના માટે રહેતું દેખાઈ રહ્યું છે। ફેક્ટર કયા સપોર્ટ કરતા દેખાઈ રહ્યા છે સોનાને, તો ખાસ કરીને ટ્રમ્પ તરફથી જે ટેરિફ વોર ચાલી રહી છે તે એક સૌથી મોટું સપોર્ટિંગ ફેક્ટર બની રહ્યું છે, જેને કારણે સેફ હેવન ડિમાન્ડ વધી રહી છે। બીજી બાજુ US ચાઇના ટ્રેડ વોર વચ્ચે જે તણાવ ચાલી રહ્યા છે US અને ચાઇના વચ્ચે, એને લઈને પણ ખાસ કરીને સપોર્ટ સોનાને મળતો દેખાઈ રહ્યો છે। ગ્લોબલ મંદીની આશંકા જે રીતે યુએસમાં બનતી દેખાઈ રહી છે અને અન્ય માર્કેટમાં પણ મંદીની આશંકાના કારણે સેફ હેવન ડિમાન્ડ સોનાને મળતી દેખાઈ રહી છે, એને કારણે સપોર્ટ છે। અને ડોલર ઇન્ડેક્સ જે રીતે નબળો પડી રહ્યો છે, આજે પણ આપણે જોઈ રહ્યા છીએ 99ના સ્તરની નીચે ડોલર ઇન્ડેક્સ પહોંચ્યો છે, તો એનો પણ સપોર્ટ ખાસ કરીને સોનાને મળી રહ્યો છે। તો આ બધા ફેક્ટર ખાસ કરીને અત્યારે સોનાને અસર કરી રહ્યા છે, પણ જલ્દી જ આપણને સ્થાનિક બજારમાં 1 લાખ સુધીના લેવલ્સ પણ બનતા દેખાઈ શકે છે MCX પર, જે જલ્દી જ આ લેવલ જે છે તે આપણને સ્થાનિક બજારમાં બનતા દેખાઈ શકે છે।